હાલેલુયા, પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. મેં એવું વાંચ્યું કે દુનિયાનો સૌથી મોટામાં મોટો તહેવાર નાતાલ અને ક્રિસમસ છે. યસ, સાચું છે. દુનિયાના મોટામાં મોટા દેશો અને સૌથી વધારે દેશો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને તેઓ નાતાલ સેલિબ્રેશન, ક્રિસમસનું સેલિબ્રેશન કરે છે. એક બે દિવસમાં મને 2-3 કોલ, 2-3 મિત્રો એવા મળ્યા કે જેઓએ તેમની કુટુંબિક સમસ્યાઓને મારી આગળ રજૂ કરી અને મને એવું કીધું કે તમે મારા માટે અને મારા કુટુંબને માટે પ્રાર્થના કરાવો કે જેથી કરીને અમારા કુટુંબમાં શાંતિ અને આનંદ આવે. અને જ્યારે આ વાત તેઓની સાથે હું ચર્ચા કરતો હતો ત્યારે બાઇબલની એક વાત મને યાદ આવી કે જ્યાં બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તમારે સારું તારનાર જન્મ લેશે અને મોટા આનંદની સુવાર્તા હું તમને આપું છું. મોટા આનંદની સુવાર્તા એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ્યા છે. શા માટે જન્મ્યા છે? તો બાઇબલ એમ કહે છે કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓને શાંતિ મળે અને તેઓને આનંદ મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં આનંદ અને શાંતિ આપવાને માટે આ પૃથ્વી પર આવ્યા અને તેમણે જન્મ લીધો અને તેમને નાતાલ તરીકે ઉજવવામાં આવે છે, તેને નાતાલ તરીકે ગણવામાં આવે છે. પ્રભુ હાલેલુયા, ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આનંદ આપવા માગે છે, તમને શાંતિ આપવા માગે છે. માટે જ તેમણે આ પૃથ્વી પર જન્મ લીધો. પણ એ આનંદ અને શાંતિ ત્યારે જ તમને મળે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં આવે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા કુટુંબમાં આવે છે. બાઇબલ કહે છે તે પ્રમાણે કે જ્યારે તમે તમારા પાપ તેમની આગળ કબૂલ કરો છો, જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવન સોંપી દો છો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે દેવને પ્રભુ તરીકે સ્વીકારો છો, ત્યારે બાઇબલ કહે છે કે તમારા માટે આનંદની સુવાર્તા, ઇટ મીન્સ કે પ્રભુ તમને આનંદ આપે છે, પ્રભુ તમને શાંતિ આપે છે. અને એ આનંદ અને શાંતિ કોના તરફથી આવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી, કે જેમણે આકાશ અને પૃથ્વી બનાવ્યા છે. પણ પ્રશ્ન એ થાય છે કે તમે જો આનંદ અને શાંતિ જગતમાં શોધી રહ્યા છો, જગતના વાનાઓમાં શોધી રહ્યા છો, એન્ટરટેનમાં શોધી રહ્યા છો, ટીવી ને મ્યુઝિક્સ અને એમ કહે છે કે વિડીયોઝમાં શોધી રહ્યા છો, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં તમે આનંદ શોધી રહ્યા છો, એમ કહે છે કે તમે તમાકુમાં, તમે દારૂમાં, તમે એમ કહે છે કે જગત કે જે રીતે આનંદ અને શાંતિ શોધી રહ્યા છો તેની તરફ તમે જોઈને એ આનંદ અને શાંતિ શોધી રહ્યા છો, તો તમને કદી એ આનંદ અને શાંતિ મળશે નહીં. પણ ફરીને એકવાર તમારા કુટુંબ એ જ જગ્યા આવીને ઊભું રહેશે કે જ્યાં તમને દુઃખ, તકલીફ, મુશ્કેલી, સંકટોનો અનુભવ થશે અને ફરીને એકવાર તમે હતાશ અને નિરાશ થઈ જશો. બટ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આનંદ આપવા માગે છે, શાંતિ આપવા માગે છે. ત્યારે આવો, તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. સાચું ક્રિસમસની સાચી સુવાર્તા તમે વાંચો, બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શોધો અને પ્રભુ કહે છે કે આનંદની સુવાર્તા હું તમને આપવા માગું છું. અને આનંદની સુવાર્તા તમને મળશે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે તમારા જીવનમાં અને તમારા કુટુંબમાં આમંત્રણ આપશો, તમારું જીવન તમને સોંપશો અને એ અદ્ભુત આનંદનો અનુભવ પ્રભુ તમને આપશે અને તમે બહુ જ આનંદથી, યસ, ધ ફૂલ ઓફ જોય તમે તમારું જીવન જીવશો. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.